તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના માટે એક સમર્પિત મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન દ્વારા તો સરકારની pminternship.mca.gov.in સાઇટ પર જઈને નોકરી શોધ કરતા યુવાનો અરજી કરી શકે છે. પીએમ ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત કોઈ પણ ધોરણ 10 અને 12 પાસ, ડિપ્લોમા, આઈટીઆઈ પાસ અથવા ગ્રેજ્યુએટ વિદ્યાર્થી આ ઇન્ટર્નશીપ માટે અરજી કરી શકે છે. આ યોજના અંતર્ગત દરેક ઇન્ટર્નને દર મહિને 5,000 પણ મળશે. ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. 10 ધોરણ પાસ, 12 ધોરણ પાસ, ડિપ્લોમા હોલ્ડર, ગ્રેજ્યુએટ અને આઈટીઆઈ પાસ આઉટ, આ બધા માટે ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય છે એના દ્વારા ભારત દેશની 500 ટોપ કોર્પોરેટ કંપનીઓ રહી એમાં વિદ્યાર્થીઓ માટે 1 વર્ષની પીએમ ઇન્ટર્નશીપ યોજના બહાર પાડેલી છે. એના બીજો તબક્કોનું રજિસ્ટ્રેશન અત્યારે ચાલુ છે અને રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એની પણ વિગતો હું તમને આપું છું. પણ સાથે સાથે આ યોજનાની અંદર લાભ એ છે કે એક સરસ મજાની ઇન્ટર્નશીપનું સર્ટિફિકેટ મળે છે અને જે બધી ભારત દેશની ટોચની 500 કંપનીઓ છે એમાં ઇન્ટર્નશીપનો લાભ એટલે પ્રત્યક્ષ તાલીમ મળી કહેવાય. એને કારણે તમને ભવિષ્યની અંદર તમારી કારકિર્દી ઘડવાની અંદર બહુ મોટી મદદ મળે. આના માટે જરૂરી છે જે વિદ્યાર્થી 10 ધોરણ પાસ હોય, 12 ધોરણ પાસ હોય, ડિપ્લોમા હોલ્ડર હોય કે ગ્રેજ્યુએટ હોય, એણે એની ઉંમર 21 થી 24 વર્ષ હોવી જોઈએ. એની કોઈ જગ્યાએ ફૂલ ટાઈમ નોકરી કે અત્યારે અભ્યાસ ચાલુ ન હોવો જોઈએ, એટલે કે અભ્યાસ પૂરો થઈ ગયેલો હોવો જોઈએ. પરિવારમાં કોઈ સભ્ય સરકારી નોકરી ન કરતા હોવા જોઈએ, નહીતર આનો લાભ મળી શકે નહીં. અને એની આવક મર્યાદા છે 8 લાખ પ્રતિ વર્ષ. એટલે સામાન્ય રીતે જે આવક મર્યાદાનું જે ધોરણ છે એસસીબીસી માટે કે અલગ અલગ વર્ગો માટે, એ જ ધોરણ આમાં પણ લાગુ પડે છે. અને અગાઉ એણે કોઈ ઇન્ટર્નશીપ યોજનાનો લાભ પહેલા તબક્કામાં લીધેલો હોય તો બીજી વખત નથી મળતો. ભારત સરકારની અને ગુજરાત સરકારની એક એપ્રેન્ટિસશીપ સ્કીમ ચાલે છે, એના હેઠળ પણ લાભ લીધેલો ન હોવો જોઈએ. આ બધી ડિસ્ક્વોલિફિકેશન છે. એની ક્વોલિફિકેશન છે માત્ર 10 ધોરણ પાસ, 12 ધોરણ પાસ, ડિપ્લોમા કે ગ્રેજ્યુએટ, ઉંમર 21 થી 24. આ 12 મહિના સુધી જે સ્ટાઇપન્ડ મળે છે એની અંદર ભારત સરકાર પ્રતિ ઉમેદવાર પ્રતિ માસ 4500 રૂપિયા જે તે કોર્પોરેટ કંપનીને આપે છે. 500 રૂપિયા એ માસિક સહાય તરીકે આપે છે, એટલે કુલ મળીને 5,000. અને એક વખત આકસ્મિક અનુદાન લેખે 5,000ની પણ આમાં જોગવાઈ છે. સાથે સાથે 2 વીમા કવચ પણ આની અંદર સરકારે આવરી લીધેલા છે. એક છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ બંને પણ યોજનાઓ આપોઆપ, કારણ કે બેંક સાથે જે આધાર સીડ થયેલું જે એકાઉન્ટ હશે એની અંદર જ આ પૈસા કંપનીઓ જમા કરાવશે અને કંપનીએ જમા કરાવવાના આધારો રજૂ કરશે, ત્યાર પછી ભારત સરકાર એને અનુદાન આપશે. એટલે આ પ્રમાણેની આ યોજના છે. અને એક ઉમેદવાર પોતાને 3 તક માટે એ અરજી કરી શકે. ધારો કે એક વ્યક્તિને એમ થયું કે મારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં અરજી કરવી છે, આઈઓસીએલમાં કરવી છે, ઓએનજીસીમાં કરવી છે, તો ત્રણેયમાં કરી શકે. પછી એ સ્ક્રુટિની કરી અને કંપની એની ઇન્ટર્નશીપ માટે ઓફર કરશે. એટલે આ પ્રમાણેની જોગવાઈ છે. આ બાબતે કશી કોઈ જાણકારી જોતી હોય તો જિલ્લા રોજગાર વિનિમય કચેરી એ દરેક જિલ્લાની અંદર સ્થાપિત છે, ત્યાં મુલાકાત લઈ અને કોઈ પણ ઉમેદવાર આનું, આખા સૌરાષ્ટ્રના ઉમેદવારોની હું વાત કરું છું, એટલે કોઈ પણ કચેરીનો સંપર્ક કરી વિશેષ માહિતી મેળવી શકે. પણ સીધી સાદી વાત છે, એડ્રેસ તમે બરાબર નોટ કરી લો કે પીએમ ઇન્ટર્નશીપ, આ અંગ્રેજીમાં ગૂગલમાં આપણે ટાઈપ કરીએ .mca મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ અને mca.gov.in, એટલે કે pminternship.mca.gov.in. આ .in ખાસ યાદ રાખો. સરકારશ્રીની જેટલી વેબસાઇટ હોય એનું ડોમેન આમાં હોય, એટલે આપણી છેતરપિંડીનો કોઈ જગ્યાએ ભોગનો .com હોય, .org હોય તો સ્વાભાવિક રીતે તમારે એમાં કોઈ ડેટા શેર કરવાનો કોઈ મતલબ નથી. એટલે આ એક સાથે સાથે બરાબર ધ્યાન રાખવા જેવી બાબત છે.
આની અંદર તમે તમારી પ્રોફાઇલ બનાવી નાખો અને ઇન્ટર્નશીપની અંદર તમે એપ્લાય કરો. એક ઉમેદવાર 3 જગ્યા માટે એપ્લાય કરી શકે. ફરીથી કહું છું, એપ્લાય કરી દો અને તમારે આધાર નંબર સાથે લિંક થયેલો એવો મોબાઈલ નંબર એની અંદર નાખવાનો થાય અને જે આધાર સીડ થયેલું બેંક એકાઉન્ટ છે એની વિગતો એમાં નાખવાની થાય. એટલે અરજી જ્યારે કરતા હોય ત્યારે કેટલા ડોક્યુમેન્ટ સાથે રાખવાના થયા? તો એક થયું આધાર કાર્ડ, બીજું શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, બેંકની વિગતો. બસ આટલી વિગતો સાથે રાખી અને અરજી કરવા બેસે એટલે 5 મિનિટમાં આ પોર્ટલ ઉપર અરજી થઈ જાય. તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે, એનાથી પછી એ ફાઇનલ તમારું સબમિશન થાય. આ પ્રમાણે તમે એક ઉમેદવાર 3 અરજી કરી અને આ યોજનાનો લાભ લઈ શકે છે. પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના.